5 વર્ષ જસદણની કન્યા છાત્રાલયમાં અભ્યાસ કર્યા બાદ જ્યારે દુષ્કર્મ પીડિતા પોતાના ઘરે ગઈ અને ત્યારબાદ તેને આ આખી એફઆઈઆર રજીસ્ટર કરાવડાવી છે. સવાલ બહુ બધા લોકો પૂછી રહ્યા છે કે એવું તો શું થયું કે આ દુષ્કર્મ પીડિતાને આટલા વર્ષ બાદ ફરિયાદ નોંધાવી પડી? અને સૌથી મહત્વની વસ્તુ, શું આ દુષ્કર્મ પીડિતા જે છે તે એકલી છે કે તેના સિવાય પણ અન્ય પીડિતાઓ છે કે જે લોકો સમાજના ડરથી કે પોતાની બદનામીના ડરથી બહાર નથી આવી રહી? આ આખા મામલે મેં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ સાથે વાત કરી, જે ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં પણ સત્યની સાથે રહ્યા અને સત્યની સાથે પોતે વાત કરી. કારણ કે જે દુષ્કર્મ પીડિતાઓ છે એ પોતે કન્યા છાત્રાલયની અંદર શું થઈ રહ્યું છે તેની માહિતી લઈને આ મહિલા પાસે પહોંચ્યા હતા. આ મહિલા સોનલ વાસાણી, તેમની સાથે વાત કરી અને તેમને શું કહ્યું તે તમે સાંભળો, કારણ કે જ્યારે તમે સાંભળશો તો પગ નીચેથી જમીન ખસી જશે. આ આખી ઘટનાને લઈને તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? જી નમસ્કાર, મારું નામ સોનલબેન વસાણી અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા અધ્યક્ષ. બેન, રાજકોટનો જે બનાવ બન્યો છે એમાં જ્યારે વારંવાર એવું કઈ નામ આવે ને કે ભારતીય જનતા પાર્ટીના લોકો જ છે, અન્ય ઘણા પત્રકારોએ મારો કોન્ટેક્ટ કર્યો કે બેન તમે તો આખા રાજકોટ જિલ્લાના પ્રમુખ છો, પ્લસ હું રઘુવંશી સમાજમાં આખા સૌરાષ્ટ્રમાં પ્રમુખ છું અને હંમેશા મેં નિડરતાથી મહિલાઓના કાર્યો કર્યા છે. આજે વર્ષોથી મારે બધા લોકો ઓળખે છે, મારું સોશિયલ મીડિયા પર બધા જોતા હશે. ત્યારે હર કોઈ મને એવું વાતમાં કરતા હતા અને 3 દિવસથી હું મારી રીતે થોડું મતલબ કે મારે નથી જવું, ભારતીય જનતા પાર્ટી છે એ એક પરિવાર છે, પરિવારની વાત પરિવારમાં રહે. કોઈ પણ જે પોલીસનું કામ કરી રહી છે, પરિવારે પરિવારનું કામ કર્યું છે, થતી મદદ મેં મારાથી કરી છે. કારણ કે મારી પાર્ટીને જ્યારે દુઃખ થાય એ ગમતી વાત મને પણ નથી. કારણ કે હું પણ આગળ એટલા માટે જ આવી ત્યારે આજે મારે એક વડીલ, જેનું નામ મારે નહીં કહેવું અને મને ખબર નથી પણ જાણવા મળ્યું છે, પણ છતાં હું બોલવા નથી માંગતી. એ વડીલે એક વિડીયો દરમિયાન છાત્રાલયની આખી કહાની કરે છે અને મિડલ ભાગમાં એવું બોલે છે કે મહિલા મોરચાની એક બેન કે બાઈ, એવું કઈક શબ્દ એને મારા વિશે બોલેલા છે. ઈ એને લઈને રખડે છે પૈસા માટે, સાથે ઈ ગારો પણ બોલે છે, કેવા કાર્યો કરે છે. ઈ વડીલે જયારે આજે આવા શબ્દ બોલ્યા છે ત્યારે એ વડીલના હિસાબે મારે આજે આ પ્રેસની સામે આવવું પડ્યું છે. કારણ કે અમે રઘુવંશી સમાજ છીએ ગોપીબેન, અમે શ્રી જલારામ બાપાના વંશજો છીએ અને હું ઠકરાર પરિવારની દીકરી છું. સંત શિરોમણી શ્રી હરિરામ બાપા જે એક સંત બની ગયા એ પરિવારની હું દીકરી છું. અમે દેવામાં જાણીએ છીએ, અમે કોઈનું લેવામાં નહીં. અમે એટલા પૈસાવાળા નથી કે આ દુનિયાની બધી ખુશી અમે ખરીદી શકીએ, પણ એવા ગરીબ પણ નથી કે કોઈ માં દીકરીની આબરૂ વેચી અને એમાં સામેલ થઈ અને અમે કોઈ પૈસાની કોઈ એમાંથી કઈ લેવાની અમે ટ્રાય કરીએ. ત્યારે વડીલ દાદાનું જે આજે ઇન્ટરવ્યુ છે એ હું પ્રેસની સામે તમને મોકલી આપું છું હમણાં જ. એ દાદા એની શરૂઆત મોભી કોઈ છે એ શરૂઆત જ એમની ત્યાંથી કરે છે કે હું આજે કન્યા છાત્રાલયમાં ગયો તો 3 કલાક ત્યાં રહ્યો, બધા અલગ બહેનોને મળ્યો, મને કોઈએ બોલાવ્યો નથી, કોઈને ખબર પણ નથી ને હું અંદર ગયો. મારા ભાઈ વડીલ, તમે તમારી મોઢે સ્વીકારો છો કે કોઈને ખબર નથી ને હું અંદર ગયો, તો તમે જેમ જઈ આવતા હતા એમ આ લોકો પણ જઈ આવતા હતા. કેમ તમે આટલી ટૂંકી બુદ્ધિ ધરાવો છો? સાથે સાથે છાત્રાલયમાં અનેક વર્ષોથી આ વિવાદિત છાત્રાલય એને આજે કોઈ ઈ પણ આપણે તો એ પણ કઈ એમાં પડવાનું નથી કે કોણ છે, એ પરિવાર પણ એમાં કોઈ નથી, પરંતુ એને આખું ડાયવર્ટ કર્યું છે એ વ્યક્તિ ઉપર કે એ વ્યક્તિએ પૈસા દઈ અને બધાને ઉભા કરેલા છે. પરંતુ એ દાદાને હું કહી દઉં કે તમારી એન્ટ્રી ઈ છાત્રાલયમાં આજથી 10 વર્ષ પહેલા થઈ હતી. ત્યારે તમે પણ એક રેક્ટર, જ્યારે તમારી ઉંમર 65 વર્ષની હતી ત્યારે રેક્ટરની ઉંમર 35 વર્ષની હતી. ત્યારે તમે પણ એ રેક્ટર સાથે રિલેશનશીપમાં છાત્રાલય દ્વારા જ જોડાણ હતા. તમારો પરિવાર તમારાથી નારાજ હતો, તમારો દીકરો વિદેશ જતો રહેતો, આજ પણ તમારે વ્યવહાર નથી. પણ તેમ છતાંય મારા એક પન્ના ખોલવાની ટ્રાય છે જ્યારે વાત મારા સ્વમાન અને મારા સ્વાભિમાન ઉપર આવશે. અને હું તો એ દાદા ફક્ત એક પૂરતી જ નહીં, આ કેસમાં રેપિસ્ટ જે કોઈ પણ હોય, 2 લોકો હોય અને અર્જનભાઈ રામાણી કે જેને એની આપણે કામ હમણાં હું તમને એના વિશે કહું જ છું. કોઈ પણ રેપિસ્ટ, ચાલો 3 નીકળે છે. રેપિસ્ટ એ નથી કે જે એની સાથે સારી સુખ માણી એની વિરુદ્ધ એને હેરાન કરવામાં આવી છે. રેપિસ્ટ એ લોકો પણ છે જે આમાં એને સહાય કરી રહ્યા છે. તો દાદા, તમારી ઉંમર પ્રમાણે તમે મહિલા મોરચાની બાય ફાઈ એવા શબ્દ બોલો છો કે એને લઈને રખડે છે. ત્યારે મારા વિશે તમે 5 જણાને જાણી લેજો
કે વિમાનસી મર્ડર કેસ કોડીનારમાં દિવાળીના દિવસે રાત્રે વિમાનસી દીકરીનું મર્ડર થયું હતું, બેસતા વર્ષના દિવસે. ત્યાર પછીના 2 દિવસ હું કોડીનારમાં રોકાણી હતી. કોઈ ધાંધ્રુ મેડમ જે પીઆઈ ના હાથમાં એ તપાસ હતી, અને એ બેનને મેં ત્યારે કીધું હતું કે બેન, આરોપી વહેલી તકે ઝડપાય, કારણ કે મર્ડર એક દીકરીનું થયું છે, નહીતર અમે એને નહીં મૂકીએ, અને જે કાર્યવાહી અમારાથી થતી હશે એ અમે કરશું. તો આવા તો અનેક મારા કિસ્સાઓ બોલે છે કે હું હંમેશા નારી શક્તિ માટે લડી છું. અને રહી વાત કે દાદાના પણ આજે મેં એકાદું પન્નું ખોલ્યું છે. આ આઈડેન્ટિટી, આ વેરિફિકેશન મારે એટલા માટે દેવું પડ્યું છે કારણ કે એને મારા સ્વાભિમાન ઉપર એને આંગળી ચીંધી છે કે પૈસા માટે, અને સાથે એક ગાર પણ બોલ્યા છે. તો મારી એટલી કેપેસિટી છે, હું તમારી સામે આવીને બેસી શકું. તમારા આટલા વર્ષના સેવાના કાર્યો તમે કહેજો, હું મારી 39 વર્ષની ઉંમરમાં હું તમને મારા સેવાના કાર્યો જણાવીશ કે મેં આટલા કર્યા છે. ત્યારે ઈ દાદાના પ્રત્યે રોષ હોવાથી પાર્ટીને ક્યાંય ને ક્યાંય, અને ઈ દાદા એવું પણ બોલે છે, પોલીસો ઉપર ઈ આક્ષેપો નાખે છે. સરકાર જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે ગુજરાતની જ્યારે સરકાર ચાલી રહી હોય અને પોલીસો ઉપર જ્યારે આક્ષેપો કરવામાં આવે ત્યારે પણ અમારે 2 શબ્દો બોલવા પડે. પોલીસનું કામ કરી રહી છે. દીકરીને જેટલી થતી હતી એટલી મદદ મેં કરી છે, અને દીકરીને પણ મેં કઈ રીતે મદદ કરી ગોપીબેન હું તમને જણાવી દઉં. હું એક મોટિવેશન સ્પીકર છું. બેંગ્લોરનું એક આખું ગ્રુપ હતું જે એસપીએસ સંકુલે એક્ઝામ દેવા આવે છે. આ છોકરીઓ, એક દીકરી આ રેપનો શિકાર નથી. આવી રીતે 6 દીકરીઓ છે. 6 દીકરીઓ મારી પાસે લિસ્ટ છે. એ 6 દીકરીઓ મને મળી છે. અને વાત હું કરું કોલેજની જે અધૂરી હતી, મોટિવેશન સ્પીકર તરીકે મેં હંમેશા મારી સ્પીચ આપી હોય નારી શક્તિ માટે, અને સાથે સાથે હું બોલી હોય કે કોઈ પણ જરૂર પડે તો મારો કોન્ટેક્ટ કરશો. એ આ છોકરીના મગજમાં રહી ગયું. સાથે 2-3 એના છોકરાઓ ગ્રુપના જે બેંગ્લોરના હતા એ બધાએ મળી અને મારો કોન્ટેક્ટ કર્યો છે. સાથે સાથે તો પણ હું જવાબ નહોતી આપતી, કારણ કે મને ક્યાંય ને ક્યાંય એમ હતું કે પટેલ સમાજનું છે, કે ચાલો જે કોઈ પણ સમાજ પટેલ સમાજનું છે, પટેલ છાત્રાલય છે, મારે એમાં પડવું નથી. પણ એના પરિવારની સામે ત્યાં દીકરીએ કઈક જાજી એવી માથાકૂટો થઈ, સુરતમાં એનું અપહરણ કર્યું, ત્યારે જે રૂબરૂ કોઈ છોકરો એને જોનાર હતો એ છોકરાએ મને ફોન કર્યો કે અહીંયા આવો એવો બનાવ બન્યો છે. એ તો 12 તારીખનો લગભગ છે, ને કઈ હોસ્પિટલની નીચે બન્યો છે, એના સીસીટીવી કેમેરા પણ નીકળી શકે એમ છે, કઈ ગાડીમાં દીકરીને ઉપાડીને લઈ ગયા હતા, છોકરી પાસે ફોન કરાવડાવે છે કે તું ફોન કર. એવા તો અનેક કિસ્સાઓ છે આ દીકરીના સાંભળીએ. અને મારે જયારે એ લોકો પરિવારે મને ઘરે તેડવા બોલાવી ત્યારે હું પણ આવી રીતે કોઈ વાતોમાં આવતી નથી, કારણ કે હું મારું મેચ્યોરિટીથી નારી શક્તિ માટે કામ કરું છું. ત્યારે હું લાઈવ વિડીયો શરૂ એના ઘરમાં હું એન્ટર થાઉં છું ત્યાં સુધી એની દીકરી, એની મમ્મી, એના પપ્પા બધા સાથે હું વાત કરું છું. ત્યાં સુધીનો વિડીયો શરૂ હતો. અને એ દીકરી છે વિડીયોમાં મારી પાસે બોલી તો પણ ત્યારે પણ લાઈવ વિડીયોમાં હું એને કહું છું કે તમારે ઢાંકી દેવી હોય આ મેટર, કારણ કે અવારનવાર આવું બનતું હોય છે કે પેલા ઉશ્કેરાઈ જાય, સામે આવી જાય, તો કે બેન અમે ઢાંકીને કરશું શું. એ જ્યાં મારી દીકરીની વાત ચાલે છે ત્યાં એને દબાવવાની ટ્રાય કરે છે, અમે તારું ઘર તોડી નાખશું, અમે આમ કરશું, અમે આમ કરશું. આવી જ પરિસ્થિતિ 5 દીકરીઓની છે, પણ 5 દીકરીઓમાં હાલ આજ પણ અત્યારે જો એ 2 દીકરીઓને મારે હાજર કરવી હોય તો હું કરી શકું એમ છું. જે 2 દીકરીઓ રેડી થઈ છે, જેના પરિવાર વાળા પણ રેડી થયા છે, પણ અમે પણ થોડું થોડું જોતા હોય, અને જે અમારું કામ હતું પોલીસ સુધી પહોંચાડવાનું, હવે આગળનું કામ પોલીસનું હોય, એટલે હું પણ આજે રિલેક્સ જ હતી. 2 દિવસ ત્યાં હું રિલેક્સ છું, પરંતુ આજે જે આ દાદાએ મારા વિશે જે મહિલા મોરચા ફોરચાની બાઈ અને ભારતીય જનતા પાર્ટીને જે એને નીચી દેખાડવાની ટ્રાય કરી છે, ત્યારે આજે મારે આપની સમક્ષ આવવાનું થયું છે. તો એ દીકરાએ જયારે મારો કોન્ટેક્ટ કર્યો ત્યારે એ રીતે મેં આ દીકરીને મદદ કરી હતી, આટલો જ મારો રોલ હતો. પણ આજે જયારે આ દાદાને આટલું બધું આ કોલેજ વિશેનું, છાત્રાલયની દીકરી વિશેનું પેટમાં પડ્યું, અને કઈક વચ્ચે 1.5 વર્ષ પહેલાની કઈક મારામારીની વાત કરે ત્યારે કેમ લાઈવ નો થયા? કારણ કે ત્યારે સમગ્ર સમાજ એક હતો, અને આ તો રઘુવંશીની લેડી કોઈ અંદર એન્ટર થઈ છે, તો વાદ વિવાદ અને ઝઘડાઓ કરવા માટે એ દાદા એન્ટ્રી કરે છે. એ મને સારી રીતે ઓળખવા હોવા છતાં કોઈ મહિલા મોરચા ફોરચાની બાઈ મારા વિશે અને પાછળ એવી ગાળ પણ બોલે છે, અને સાથે સાથે મેં પૈસા લઈને આ કાર્ય કરેલું છે એવું એ કહે છે. તો મેં ફરીથી કહી દઉં છું, હું કયા પરિવારમાં જન્મેલી છું, પોરબંદર મારું પિયર છે, અને હાલ હું જસદણ સાસરે કયા પરિવારમાં છું, કેટલા સેવાના કાર્ય કરું છું, એ દાદાને તમારા આ ન્યૂઝ ચેનલના માધ્યમથી હું વાત પહોંચાડવા માંગતી હતી ગોપીબેન. આજે ત્યારે હું તમારી સાથે જોડાવી છું. પણ સોનલબેન, સવાલ એ છે કે જસદણની આ જે દીકરીની વાત કરી રહ્યા છે, એ દીકરી સિવાય પણ અન્ય દીકરીઓ છે, અને તમારી પાસે એ છોકરીઓ આવી હતી તો પોલીસ પાસે તમે લઈ ગયા હતા એ લોકોને? મેં મારાથી બનતી બધી ટ્રાય કરી છે. એ 6 દીકરીઓ છે, 6 માંથી કોઈ રેડી નહોતું થતું. પછી આનો ફેમિલી છે ને, એના કાકા કમલેશભાઈ છે, સુરત રહે છે, અને એના ફુવા છે, એટલે બધાના નામ આવડે છે, પણ મારે નથી આઈડેન્ટિટી આપવી. જરૂરત પડશે તો હું એ પણ તમને આપવા તૈયાર છું. એમના ફુવાએ મારી સાથે વાત કરી કે મેં જલ્દી ભરોસો નહીં કરી લીધો, કારણ કે દીકરી ખૂબ નાની છે.
હજી તો 21મું વર્ષ અને બેઠું છે. પરિવાર પણ ખૂબ ભોળું છે, હાર્ડલી ગરીબ છે. ફાઇનાન્શિયલી તો આપણે કોઈને એવું ના કહી શકીએ, પણ હાર્ડના ખૂબ નાજુક છે આ લોકો. ત્યારે એના ફુવા સાથે મેં કોન્ટેક્ટ કર્યો. મેં કીધું, ભાઈ શું છે આમાં બનાવ? તો કે સુરતબેન, મારી દીકરી અમારી સાથે રહેતી હતી અને જે તે સમયે સુરતમાં આઈનું તો બધી મેટર દબાઈ જ ગઈ હતી. છાપા લઈને વચ્ચે આવવાની કોઈ ચર્ચા જ નહોતી. પરંતુ એ સુરત જ્યારે ગઈ ત્યારે એ છોકરી રહીને જે દીકરી એ દીકરી એના બંધ કરી દેતી હતી, બ્લોક પર નંબર નાખી દેતી હતી. તો આ વ્યક્તિ એને અલગ અલગ નંબર પરથી લોકેશન મોકલે એની ફ્રેન્ડ્સમાં કે જો હું અહીંયા પહોંચું છું, જો હું અહીંયા પહોંચું છું. એને એવું ચેલેન્જ કરેલું કે હું તને આજે ઈ છોકરી કંઈક ક્લાસીસ કરવા ગઈ હતી, તારા ક્લાસીસ હું તને આજે મળવાનો છું. એટલે આ છોકરીએ એનો જે ફ્રેન્ડ ઓલા બેંગ્લોરથી બધા આવ્યા હતા અને જે બીજા કોલેજમાં હતા એ લોકોને એને જાણ કરી કે આજે આ વ્યક્તિ મારી સાથે આવું કરવાનો. તો એમાં એક દીકરા એવી તૈયારી કરતા કે તું જે જગ્યાએ ક્લાસીસમાં જઈશ ને તો મારી ઓફિસ પણ ત્યાં છે, તું મારો કોન્ટેક્ટ કરજે. એટલે ઈ છોકરીએ સામેથી જોઈ કે ગાડીમાં આવતા એટલે દીકરીએ ફટાફટ ઓલાને ફોન કરી દીધો કે ભાઈ તું આવી જા, આ વ્યક્તિ તો આવી ગયો છે. તો ઓલા એમ કીધું તું એને 10 મિનિટ તારી વાતો કરાવ કે હું આવી જાઉં. તો ઈ જે પાર્થ નામનો દીકરો હતો ઈ છોકરાનું નામ આ ફરિયાદમાં પણ છે. ઈ પાર્થ નામના દીકરો બધાય ગવાહી દેવા તૈયાર છે કે મને પણ ગાળો દીધી, મને પણ ધમકાવ્યો. મેં જ્યારે મારી આઈડેન્ટિટી આપી કે હું આનો ભત્રીજો છું, આનો દીકરો છું, ત્યારે મને એને જવા દીધો કે જા હવે તારી સાથે હું પછી લડી લઈશ. એમ કરીને દીકરાને જવા દીધો અને દીકરીને એ ગાડીમાં નાખી અને પહેલા એને એવું કાર્ય કર્યું, છોકરીનો મોબાઈલ ઘસી લીધો છે. એ બધું આ લોકો હવે પ્રોસેસ બધી કરશે અને આ છોકરાને આપણે ગવાહી અને જે એના કેમેરા સીસીટીવી બધું છે એના ઉપર હું વાત તમને કરી રહી છું. છોકરીએ મોબાઈલ નાખી દીધો, ઘસી લીધો મોબાઈલ એની પાસેથી. તો મોબાઈલ દરમિયાન એમાં એના કાકાના નંબર ઉપર રાખે અને એને એમ કીધું કે તું ગાડી બેસે છે કે તારા કાકાને હું કોલ કરું. એવી ધમકીઓ આપી અને એ છોકરીને એમાં બેસાડેલી છે ગાડીમાં. અને પછી એમ કીધું કે તારી આંટીને તું કોલ કર અને કહી દે કે હું આજે રાત્રે મોડી ઘરે આવીશ. એવો બનાવ ત્યાં બન્યો હતો. ત્યારે છોકરી ખૂબ જ્યારે છોકરીને કોઈ અવાવું જગ્યા પર છોડી દેવામાં આવી હશે અથવા કોઈ એમ કીધું કોઈ પાર્કિંગ હતું ને મને મૂકી દીધી એવું બધી વાતો છે એમાં. તો ત્યારે એના ફુવાએ એમ કીધું કે અમે દીકરીને પહેલા તો શાંતિથી બેસાડી, કાકા ફુવા બંને અને બધું પૂછ્યું. પહેલા તો પરિવાર પણ ખૂબ ગરમ કીધું. ત્યારે છોકરીએ એમ કીધું બધી આખી ચર્ચા કે આ આખું પ્રકરણ છાત્રાલયમાંથી શરૂ થયું છે. આ વ્યક્તિ મને કોઈ નવો મળ્યો નથી. છાત્રાલયમાં પણ અવારનવાર મારી સાથે આવું કરવામાં આવતું હતું. એટલે છોકરીને પરિવાર ખૂબ સારું છે અને હું પણ કોઈ ખોટી વાત તમારી સાથે કરવા માંગતી નથી. જે છે એ જ કહું છું. એના ફુવાએ એને પૂછ્યું અને મારી સાથે ફોનમાં વાત કરેલું, મારી પાસે રેકોર્ડિંગ પણ છે. એમાં એના ફુવાએ એવું પૂછ્યું કે બેટા તારી કોઈ આમાં ભૂલ કરી? ત્યારે એ છોકરી એવું કહે છે કે શરૂઆતમાં મને જે થયું હશે, બંનેની ફ્રેન્ડશિપ થઈ હોય, આગળ પણ વધ્યા હોય, પણ પછી મારી મજબૂરીનો ફાયદો અવારનવાર આ લોકો બંને લોકો ઉઠાવી રહ્યા હતા. અને એક વાત બીજી પણ છે કે એક એવું આવ્યું છે અર્જનભાઈનું રામાણીનું. અમારા એક ન્યૂઝ પત્રકાર ત્યાં બે ભાઈઓ ગયા હશે તો એને ઉતાર્યું છે. ત્યારે એવું કહે છે અર્જનભાઈ રામાણી કે દીકરી ખૂબ ખરાબ છે. તો દીકરી ખરાબ હતી તો 5 વર્ષથી તમારા હોસ્ટેલમાંથી તમે એક વાર એના પરિવારને જાણ કરી કે તમારી દીકરી આવું કેરેક્ટરની છે? વાત રહી 2 નંબરની, તમે કોઈ દિવસ એને એવું કીધું છે કે 21 વર્ષની દીકરીને તમે જેવું જ સ્ટડી પૂરું થાય છે એવા જ તમે એને સીધા ત્યાં રેક્ટરમાં રાખી લ્યો છો? દીકરી ખરાબ હતી તો તમે રેક્ટરમાં શું કામ રાખો છો? એને તમારે જે ઘર ભેગી કરી દેવી જોઈએ. રહી વાત ત્રીજી, આ ભાઈ એવું બોલે છે દાદા કે કઈ કલર કામનો કોન્ટ્રાક્ટર હતો, નહીં તો એવા જોઈએ. કલર કામનો કોન્ટ્રાક્ટર હતો, પીછડો નતો મારતો એ ભાઈ. કલર કામનો લાખો રૂપિયામાં હાઈએસ્ટ કોન્ટ્રાક્ટ આ છાત્રાલયનો જેને રાખ્યો હતો એ વ્યક્તિ. અને એને એમ કહે છે કે મેં અલગ અલગ દીકરીઓને પૂછ્યું પણ આ દીકરી એવું કહે છે કે જેવા જ સવારે બધા ભણવા જાય એવો આ વ્યક્તિ મારા રૂમમાં આવી જાય. આપણે હું એમ નથી કે તમે દીકરીનું જ માની લો. દીકરીની સાથે વેરિફિકેશન થશે, એનું ક્લિયરિફિકેશન થશે, પોલીસનું કામ કરશે અને દીકરીને સામે વ્યવહાર છે. અત્યારે તો આ ટેકનોલોજી બધી કેટલી આગળ વધી ગઈ છે. દીકરી પાસે સ્ક્રીનશોટ છે, જે પણ એનો મોબાઈલ છે બધું ચેક કરો, સામસામે બીજાનું બધું નીકળશે. પણ આજે જ્યારે મારી ઉપર લાંછન લગાડવા આવ્યું, મારી પાર્ટીને જ્યારે ખરાબ ચિતરવામાં આવે છે ત્યારે આજે મારે તમારી સામે બેસી જવું છે. સોનલબેન, આ કેટલા વખતથી છાત્રાલયમાં ચાલતું હતું ને એ બંને જે રીતે અર્જન રામાણીએ પોતે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો એને લઈને આપ શું કહેશો? અને પેલા જે 2 વ્યક્તિ છે પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી, આ બંને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. જી, ઈ છાત્રાલયમાં દીકરી એવું કહેતી હતી કે હું 2017 થી ભણું છું. ત્યારે એને કંઈક આ લોકો સાથે બોલવા ચાલી, આ લોકોની આવા જાવ તો ક્યાં હશે? એને બોલાચાલીમાં શરૂઆતમાં થોડા મજાકથી દીકરીએ એના સ્ટન્ટ કરીને પણ બતાવ્યા છે કે આ બેમાંથી હું કોઈ નામ તો નહીં મળતી પણ એને કીધું ઓહો તારા વગર તો આખો ચાંદ અધૂરો છે, તારા વગર તો એવું કેટલાય એ લોકોને પછી ધીમે ધીમે ફોસલાવીને દીકરીને એના ઓલામાં રહી છે.
મેં એક નૈનાબેન કરીને ત્યારે એક્ટર હતા જે આ દીકરીના ગામના જ હતા. તો એ નૈનાબેન સાથે મેં પણ કોન્ટેક્ટ કરેલો છે. તો નૈનાબેનને આ દીકરીને ધ્યાન રાખતા હતા કારણ કે બંને એક ગામના હતા એટલે આવક જાવક બંનેને સાથે થાય. તો નૈનાબેન 12 વર્ષના હતા પણ આ વ્યક્તિએ ઝઘડો કરી અને એને કાઢી અને સાથે એને આ દીકરીને જાણ પણ કરી કે હું તારા માટે થઈને આને ઝઘડો કરીને કાઢું છું. છતાં આ વાત તો મને દીકરીએ કરી. પછી મેં કીધું લાવો નૈનાબેનના નંબર. નૈનાબેન સાથે મેં કોન્ટેક્ટ કર્યો તો નૈનાબેને એવું કીધું કે આ વ્યક્તિઓ મારી સાથે સોનલબેન હું આટલા વર્ષથી આથી પણ હું થોડી સ્ટ્રિક્ટ છું દીકરીઓની બાબતમાં. મને રેક્ટર ઓફિસમાં કોઈ આવે એ મને પસંદ નહોતું. મેં અવારનવાર અંતરબેન રામાણીને રજૂઆત કરી છે કે આવી રીતે આ લોકો આવે છે જાય છે તો મને જ કાઢી નાખવામાં આવે. અચ્છા, કારણ કે જે રામાણી છે, રામાણીએ તો પોતે અત્યારે સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો. ક્યાંક પોતાની વાતને ઢાંકવા માટે આ કર્યું છે કે પછી પોતે આની અંદર ઇન્વોલ્વ હતો એટલા માટે આ કરવામાં આવ્યું છે? અર્જનભાઈ રામાણી એક વડીલ એનું એજ આમાં બોલે છે 75 વર્ષ 72 વર્ષ. મેં આજ સુધી ભાઈને જોયા નથી. ભલે અમારો વિસ્તાર રહ્યો છે. એ કોલેજની અંદર મારે ગેસ્ટ થઈને જવાનું ત્યારે આજ સુધી નથી થયું અને મને ક્યાંય મળ્યા હોય તો મને ખબર નથી. પરંતુ અર્જનભાઈ રામાણી એક વડીલ, એક મોભી સમાજ, પટેલ સમાજમાં ખૂબ સારી મોટી નામના ધરાવનાર વ્યક્તિ હોય તો જ્યારે આવો બનાવ બને ને ત્યારે પોલીસ સ્ટેશનમાં જઈ સામું બેસી જવાય અને કહેવાય કે આમાં આ દીકરીના રેપિસ્ટમાં કદાચ મારો દીકરો હોય ને સાહેબ તોય તમે ન મૂકતા. આ દવા પીને તમે શું સાબિત કરવા માંગો છો? દવા પીને સાબિત એ કર્યું છે કે સાબિત કર્યું એટલે કે ભૂલમાં સવારે જ્યારે પત્રકારો ત્યાં ગયા ત્યારે એની ડાયરેક્ટ સ્વીકારી જ લીધું. આ પણ એક વિડીયો છે. એને ડાયરેક્ટ સ્વીકારી લીધું કે આ બંનેનું નામ લઈને કે આ લોકોની ભૂલ છે અને એને દુઃખ પણ એ વાતનું હતું કે અત્યાર સુધી સતત એને આ લોકોને સાથે કરેલું. અચ્છા સોનલબેન, ત્યાં આગળ અન્ય દીકરીઓ પણ આનો શિકાર બની છે. એ દીકરીઓએ પણ તમારી સાથે સંપર્ક કર્યો હતો. એ દીકરીઓ શું કહી રહી છે? કારણ કે આવી જ રીતે અને આ જે દીકરી છે સુરતની, જે દીકરી જેની સાથે આ થયું, જેને અત્યારે એફઆઈઆર કરી, એને આ ઘટનાક્રમ આખો ખબર હતો કે આટલી બધી છોકરીઓ અને બીજી છોકરીઓ પણ બધી એક જાણતી હતી કે ખરેખર હોસ્ટેલની અંદર આવું થઈ રહ્યું છે? જયારે આ બે દીકરીઓ બહાર આવશે ત્યારે સામે પાછા બીજા નામ આવે એટલે એ હવે પોલીસનું કામ કરશે. બે દીકરીઓ તો સામે છે જ પણ પરિવાર ક્યાંક ને ક્યાંક એના સગાવાલા સમાજ એક થતો હોય એટલે સ્વાભાવિક છે. આપણે કઈ આ દીકરીને ફોર્સ નથી કર્યો. ત્યારે મતલબ કે હવે જુવાન દીકરીઓ થઈ ગઈ હોય, એના મેરેજ કરવાના હોય, આ દીકરીનું પણ ગતાય જ જાય પણ આ સામે જે રેપિસ્ટ છે એને આને શાંતિ જ ન લેવા દીધી. આની જ્યાં કઈ પણ વાત આવે તો ગાળું દઈને એવી વાત કરે કે આ દીકરી હલકી છે, નવી છે, આવી છે. એટલા માટે આ લોકો પરિવાર આખો ઉભું થયું હતું. બાકી તો કોઈ બીજું એમાં ઇશ્યુ જ નથી બેન. એટલે આજે જે દીકરીની તમે વાત કરો છો ને એ બધા મારી પાસે એક જ સાથે એ લોકોએ વાત કરેલી છે. મેં નથી એવું કર્યું કે મને તો કોઈના નામ યાદ નહીં, નામ લખી લીધા છે કે આ દીકરીઓ છે અને મેં એને કીધું કે તમારી કોઈ તૈયારી કરી બતાવવાની માટે એ પણ તો એ લોકો અઘરી પણ છે પણ હવે પરિવાર અને કોઈની સાથે ફોર્સ આમાં કરાય નહીં અને કોઈના કહેવાય છે ને કે જે દબાઈ ગયેલા કિસ્સાઓ ના ઉકળે એમાં જાજી મજા આવે એટલે મેં પણ થોડી શાંતિ રાખી હતી. બાકી હું તો જયારે સુરત આવી તો બનાવ બન્યો ત્યાંથી મને તો આ વાતની ખબર હતી બેન. અચ્છા, અને તો તમે એક મહિલા તરીકે ત્યાં આગળ તમે આમાં કોઈ એક્શન માટે ગયા હતા? ના બેન, એક્શન માટે એ જ કે એનો પરિવાર હતો ને એને થોડું માનો કે જ્યારે આ દીકરીએ એવું કીધું કે અમે સોનલબેન વસાણીને વાત કરી છે અને ત્યારે તો મને સામે ખબર નહીં આમાં આરોપી કોણ છે. પછી આ તો ખબર પડી કે ભાજપ વાળા છે તો હું થોડી સાયલેન્ટ થઈ ગઈ. હું કહું છું જે છે એ સત્ય સ્વીકારું છું કારણ કે ભાજપ જે પરિવાર છે અંદરો અંદર આપણું ઉછેરવી સારી વાત નથી એટલે હું પણ થોડી સાયલેન્ટ થઈ ગઈ. તો એ લોકોના પરિવારના મને કોલ આવવા મળ્યા અને પરિવારે જે 2-3 વ્યક્તિઓના કંઈક નામ પણ આવ્યા હતા કે એ અમને એવું કહે છે કે આની પહોંચ તો મોદી સાહેબ સુધી છે. મેં કીધું લાવો એના નંબર. એટલે એ લોકોને પણ મેં એવું કીધું કે ભાઈ આવું કરો છો મોદી સાહેબ સુધી એની તપાસ હશે તો આ પરિવાર જે એની રીતે સીધી લીટીમાં ચાલે છે એને ચાલવા દો. ભારતીય જનતા પાર્ટી છે આજે મોદી સાહેબ મહિલાઓ માટે જ્યારે એટલા સારા કાર્યો કરી રહી છે, ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મહિલાઓને આટલું માન સન્માન અને હવે તો 33% ખરડો પસાર કરવામાં આવ્યો છે. મહિલાઓની માન અને ઇજ્જતની વાત છે તો તમે આ દીકરી સાથે જ્યારે અવડો મોટો બનાવ બન્યો છે તો તમે ના શું કામ પાડો છો? એને એનું કામ કરવા દો. એટલે પાર્ટીનું જ્યારે થોડું ઓલું થતું હતું પછી આ લોકોના નામ ખુલ્યા અને પછી મને આખી હકીકત ખબર પડી. મને ત્યાં સુધી નહોતી ખબર કે આ લોકો જ આમાં સંડોવણી છે. તો હું પણ થોડી સાયલેન્ટ રહેત અને મારું કામ કરવાનું હતું તો હું પાછળથી પણ કરી નાખત પણ નહીં, મને ખબર નથી એટલા માટે હું આની સાથે જોડાઈ ગઈ. જોડાઈ ગયા પછી પણ આજે જે આ દાદાએ બાઇટ આપી એમાં મને મારા સ્વાભિમાનને જ્યારે આ લોકો ટચ કરવાની વાત કરે છે અને પૈસામાં જ્યારે મારું નામ દે છે અને 12 વર્ષ જૂના કાવા દાવાને મારી સાથે જોડી દેવામાં આવે છે અને
આ ભારત દેશમાં ભારત છે એને પણ આપણે માનું નામ આપ્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ઈ માં ભારતને જ્યારે પરમ શિખર પર લઈ જવા માંગે છે ને નારીનું આટલું માન સન્માન આપવામાં આવે છે, જ્યારે એને ઠેસ પહોંચે ને ત્યારે હું હંમેશા આગળ આવીશ બેન. સોનલબેન, આના સિવાય બીજા પણ આરોપી છે? કારણ કે 6 દીકરીઓ છે. 6 દીકરીઓ સાથે આ 2 જ આરોપી છે કે અન્ય આરોપી છે ખરા? મને સંભળાતો નથી અવાજ બેન. સોનલબેન, તમને સવાલ એ પૂછીશ કે આ 2 જ આરોપી છે કે અન્ય બીજા? કારણ કે દીકરીઓ 5 થી 6 છે એવું તમે કહી રહ્યા છો, તો અન્ય આરોપીઓ પણ અન્ય છે કે પછી આ 2 જ આરોપીઓ છે? મુખ્ય આરોપી જ આ 2 છે? આ દીકરીનું ખોલ્યું છે એટલે આ દીકરીમાં આ બેનું નામ એને આપ્યું છે, બરાબર, સ્વેચ્છાએ આપ્યું છે. અને હું પણ જ્યારે ઘરે ગઈ ત્યારે વિડીયો શરૂ રાખી હતો. અને બીજી જે અન્ય 6 દીકરીઓ છે ને એમાં મેં એટલી મારી ધીરજ રાખી છે કે એને સ્વેચ્છાએ શાંતિથી એને જે રજૂઆત કરવી હતી એ મને કરશે. અને હવે તો આ દીકરી પોલીસના હવાલે છે, તો એ લોકોને પણ મેં એવું કીધું છે કે તમને પણ પોલીસ મદદ કરશે, તમે ડાયરેક્ટ પણ જઈ શકો અને તમારે જે નિર્ણય લેવો હોય લઈ શકો. મેં એમાં કોઈ રીતે નહીં કર્યું. પણ આરોપી આ લોકો જ છે કે અન્ય આરોપીઓ છે? એ જ નહીં ખબર બેન. આ દીકરી આ લોકોના નામ આપ્યા છે. અચ્છા. ઓલા લોકો કોના નામ આપે then I don't know. અચ્છા, સાથે સોનલબેન એક સવાલ એ પૂછીશ કે આ તો ઘણા વખતથી ચાલી રહ્યું હતું હોસ્ટેલની અંદર એવું અત્યારે કહેવાય રહ્યું છે. તમારી પાસે ક્યારથી આ ચાલુ થયું હતું હોસ્ટેલની અંદર? અને અન્ય કોઈ વ્યક્તિ, બહારની વ્યક્તિ હોસ્ટેલની અંદર આવે તો એને કઈ રીતે અંદર આવવા દેવાય? કારણ કે ક્યાંક ટ્રસ્ટી પણ એટલા જ ઇન્વોલ્વ છે આની અંદર. એ તો દીકરી બધું FIR માં લખાયું છે બેન. એ વિગત એને લખાવી છે કે કઈ રીતે એનું શું બધું શોષણ થયું છે, કઈ જગ્યાએ થયું છે, બધું લખાવ્યું છે બેન. અચ્છા, ત્યાં હોસ્પિટલનું નામ પણ આવે છે. તમને લાગે છે કે હોસ્પિટલમાં પણ આવું હોઈ શકે? કારણ કે આટલી ભીડભાડ વાળી હોસ્પિટલ છે અને એ પણ તમારા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષની એ હોસ્પિટલ છે, ત્યાંનું પણ નામ લખાવવામાં આવ્યું છે. દીકરી કહે છે બેન, હવે પોલીસ એની રીતે તપાસ કરશે. બિલકુલ સોનલબેન, આ સિવાય આપની પાસે બીજી અન્ય કોઈ માહિતી હોય જે આપ અમારી સાથે શેર કરવા માંગતા હોય? નહીં બેન, કોઈ જ નહીં. કારણ કે આ તો આજે મારા જેવા સ્વાભિમાનને જ્યારે એ લોકોએ ઠેસ પહોંચાડી છે અને હજી પણ જો મારી સાથે આવી રીતે કોઈ પણ આડાઅવળી ચર્ચાઓ કરશે, આજે જે કંઈ પણ હતું એને આખા ખુલાસા કરી દીધા છે કે હું ક્યાંય વેચાઈ જાવ એમ નથી, હું કોઈને ખરીદી લઉં એટલી કેપેસિટી ધરાવું છું. ફરીથી સાંભળી લેજો, ત્યારે મારે આજે તમારી સમક્ષ આવું કર્યું છે. બિલકુલ સોનલબેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.